હાલો મિત્ર, હમણાં તમને હે ને એક વિડીયો મૂકી બીજો, પણ પહેલાં તો હે ને મોદીજીને મૂકો, ખબર પડે ને મોદીજી શું કે, પછી આપણે બધી આગળ વાત કરી, બરાબર ને? પહેલાં મોદીજીનો થોડો વિડીયો સાઈડમાં મૂકો ને એટલે જો સાંભળી લો એટલે ખબર પડે. तेल का क्या हुआ, पेट्रोल का क्या हुआ? मित्रों, गैस हो, पेट्रोल हो, डीजल हो, हर प्रकार से महंगाई बढ़ रही है कि नहीं बढ़ रही है? જોયું ને જો આની પાસે હેઠે જઈને આધર ભાવ હોય છે એમ કે મોદીજી ડીઝલનો, ડીઝલ પેટ્રોલ બધું બરાબર. એટલે ભાવ ના હોય છે તમે હે ને તમે દેવા નહીં ને એમ કહીને ભાવ સાડાવા ઓલી ચૂંટણી જાય ને એમાં, બરાબર. પછી હવે જે વાંક કાઢવા એ કાઢે, ખાડીમાં ડીઝલ ના આવતું ને આમ ના આવો, તમે કોક હારે હરખું રાખો તો કોક તમને હાલવા દે ને હાલવાય ન દે, સાચી વાત ને? એવું જ હાલે, બરાબર. મોદીજી જે ઓલા ટ્રમ્પ હારે હારાહારી રાખે અને ડીઝલ ને ગેસ ને બધું ખરીદવા એમ કે છે હાલવા દે, ઓલા રોજ હારાહારી રાખે તો આ ટ્રમ્પે ન હાલવા દે. ટ્રમ્પ હે ને બધી બાજુ નડે. મોદીજીને શું ટાંગા ખ્યાય છે એ ખબર કાંઈ આમ એ ટ્રમ્પનું જ કાંઈ કોઈ બોલતા જ ને ઉખાડે નથી કરતા કે આ ભી પડી કે આ ધાબ પીડે એમ નથી કહેતા. બોલો એટલો આ ડીઝલના ખેડૂને હજાર કેવું યાર જો આ હે ને આ તો હાઈકીને મૂક્યું હે, બરાબર. સા નાખવાને વારો ન આવે, હાલો બરાબર. ટ્રેક્ટરવાળા જાય ત્યાં કે ટ્રેક્ટર લેતા હોય, પંપ 10 કિલોમીટર તો છેટો પંપ છે, કાંઈક 5 કિલોમીટર છે. શું હાલે એવું ને આમ 5 કિલોમીટર છે પણ સરખું હાલે એવું એટલે 10 થઈ જાય, બરાબર. ને પાદરો હાલે ને તો 5 થાય, આટો ફરીને જાય ને ત્યાં 10 થાય. મોટરસાઇકલ હોય પાદરું વ્યુ જાય ને કે ન હાલે કોકને હોય તો એવું હોય જાય એટલે શું હોય વધે શું, બરાબર. લે તો અહીં પેટ્રોલમાં વધે શું કે ડીઝલમાં? જેટલો તમે ડીઝલ 2000નું 3000નું દે તો વાંય જ બળતું એટલું અડધું જ ભરી જાય. હમણાં તો એક ભાઈ ખેડૂત કે આ ડીઝલની ટાંકી અધવૈયે ટ્રેક્ટર બંધ થઈ ગયું, બરાબર. હવે અધવૈયે ટ્રેક્ટર બંધ થઈ ગયું ને ટાંકી કાઢીને આવ્યા તો ઓલા ડીઝલ નથી દેતા. એટલે વિડીયો મૂકું તમને કે માટેલ બાજુનો જ્યાંક ન હોય માટેલ પંપ, કેમ માટેલ પંપ ક્યાં હોય પાકી ખબર નથી પણ તમે જુઓ. હા, માટેલ પેટ્રોલ પંપ અમારા પડામાં 15 કિલોમીટર છે. પડામાં ટ્રેક્ટર બંધ થઈ ગયું કોઈ આવડા ના પડે ટાંકી કાઢીને લઈને આવ્યા. જુઓ તમે આમ જો ડીઝલ ટ્રેક્ટરમાંથી ટાંકી કાઢીને લઈને આવ્યા કોઈ આ પંપ પર ના પડે. હવે અમારે કરવું શું? અમે કયો ટ્રેક્ટર પડાવવા સારા પીડ્યું 15 કિલોમીટર છે. હવે 1000 રૂપિયા ટ્રેક્ટર ઢેડવા વાળો ભાડું લે. ડબલામાં તો નથી આપતા પણ ટાંકી કાઢી લે કોઈ નથી આપતા. ટ્રેક્ટરમાંથી ટાંકી ખોલીને લઈને આવ્યા. ટ્રેક્ટર 15 કિલોમીટર છેટે પીડ્યું છે અને ટ્રેક્ટર ઘડીને લાવવામાં 1000 રૂપિયા ભાડું લાગે તો એ કરું કે ટાંકી ખોલીને લઈને આવ્યા. કોઈ મત કરે ના પાડે, બોલો માટે પેટ્રોલ પંપે જોયું ને કેવી હાલત કરે જાય ને ના મૂકે. બોલો એક કઈ વસ્તુમાં એવું નથી કે આમાં ખેડૂત હેરાન ન થાય. સિઝન આવી તો ડીઝલનું ઉપાડ્યું, એ ડીઝલનું નહોતું ત્યારે માવઠું આવ્યું તો એ 1-2 મહિના વાય ધાડવાનું. તમારે હે ને આ મોદીજી આ વાયલીજી આ ચૂંટણી જીતે ને મોદીજી તેદુનું હે ને ભારતને આમ ખાડામાં લેતા જાય, બરાબર. ઊંડું હાલ્યું જાય, ઉપર આવવાનું નામ નથી લેતો. પણ આ હે ને કંઈક તો એ માણસો સમજતા નથી તો
તો એમ કે આ સારું નામ ને કંપનીનું સારું કરે, પણ આ કંપનીવાળાએ હે ને આમાં બધા હેરાન થવાના. ડીઝલવાળા એક નહીં, બધા હેરાન. ડીઝલ ને ગેસ ને બધું નહીં મળે, બધા હેરાન. બરોબર. અને બધે ભાવ ચડવાનો. અત્યારે આ જે ડીઝલવાળા એમ કરે ભાઈ 2000નું લેવું એટલે લે, ન લે તો કાંઈ નહીં. તો આવા ભાઈ જો ખેડૂત ના ખુલે કે આ ભાઈ આ ઘઉં છે 2000ના લ્યો, ન લ્યો નીકળો, તો કેવી પબ્લિકની હાલત થાય. બરાબર. સિટીમાં રહીને કેવી હાલત થાય. પણ આવું થતું નથી. કદાચ જો આવું થાય ને તો આ હે ને આ ભાજપના વાંહે રખડે ને આ પબ્લિક, ભાજપ મોદીને ભગવાન માને છે ને, એ ભગવાન પછી આડા ન ફરે. બરાબર. અત્યારે જો એટલે ખાલી એક ટ્રમ્પે દાબ માર્યો છે તો આડા નથી ફરી શકતા. પછી બધા ખેડૂતનો આ ટેકો હોય હાથે ઉપાડે, ક્યાંય ખાવાને ફાંફા પડી જાય તો કોઈ આડું ફરે એમ વાત. ખાલી એક જ ખાલી જો એક જ ટ્રમ્પે જ ખાલી એમ કીધું કે આ રશિયા પાસેથી નહીં ખરીદવાનું ડીઝલ પેટ્રોલ, તો આ કેટલું દાબમાં હાલે. બરાબર. તો રશિયા પાસેથી હાલતો હોય ને તો ગમે વાહન વિયાવત આવે, હુડકા વિયાવત આવે. બરાબર. અહીંયા એને હારે હમું આવી જાત, ઓઈલા હોતે હમું આવે છે ટેકામાં અમેરિકાવાળા વ્યા જાત ઘેરે. પણ આ હે ને આપણે હે ને મોદીજીનું કાંઈ પાવલી ભાગે હાલ્યું નહીં. ચોકી મોટી મોટી અને ખેડૂતનો અને આખા ભારતનું પૂરું કરી નાખ્યું. એવું જાણામ કાલ છે ને કે મને એમ એક હે ને 25-30 વર્ષ હે ને એક પેઢી બેઠા નથી થવાના. બરાબર. એવું જાણામ કરવાનું હે. આ જેદુના બલંગમાં ધુવાડિયા તપાડે છે ને, જોવો જો ગુજરાત કયો ભારત કયો તો બેઠું થાય જ કીજવા. અને ગુજરાતનો હે ને દાખો છેલ્લો 5 થી 10 વર્ષ ગુજરાતની ગણવો. ગુજરાતમાં કોઈ સામું નથી જોવાનું. એવી ગુજરાતની હાલત થવાની. શું કે ગુજરાત નકરું હાવ માટી ઉપર જ હાલે છે. આ બધા ધંધા માટી ઉપર જ ગુજરાતમાં હાલે. ગુજરાતમાં કોઈ બીજા એવા ધંધા નહીં. બરાબર. કે રસ ઉપર હાલે, ધંધા છે ને માટી ઉપર જાજ હાલે. જો લાદી, વન પીસ, પછી ઈંટું બનાવવાનું આ તે બધું જાજો ભાઈ માટી ઉપર જ. એટલે એને ગુજરાત લાંબુ ન હાલે, પૂરું થઈ ગયું એની. બરાબર. માટીનો ઉદ્યોગ એવો લાંબો ન હાલે. જમીનના ભાવ વધતા જાય, ખરાબા ખોદાતા જાય, પછી શું હાલે. હાલો ને મિત્ર. અને આમાં આ ગુજરાતને હેરાન થવાના. અને આ મોદીજી જ્યાં લગન ટમથી બીવે હે ને ત્યાં લગન હે ને આખું ભારત હેરાન થવાનું, આખું ભારત રોવાનું હે. તે સારું. હાલો મિત્ર.